રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઓક્ટોબર મહિનાથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થશે. વિન્ટર શેડ્યુલમાં સૌરાષ્ટ્રવાસીઓને મળશે આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી. એરપોર્ટ ઓથોરિટીએ સત્તાવાર કરી જાહેરાત. 7 રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. પંજાબમાં આમ આદમી પાર્ટીને મળી સફળતા. 13 વિધાનસભા બેઠકોમાંથી કોંગ્રેસ 5 અને ટીએમસી 4 બેઠકો પર આગળ છે. બીજેપી, ડીએમકે, આપ અને જેડીયુએ અત્યાર સુધી એક સીટ મેળવી છે. યુક્રેનમાં યુવાનો લશ્કરમાં ભરતી ટાળવા માટે તેમના હાથ પગ ભાંગી રહ્યા છે. રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે યુક્રેનમાં એક વિચિત્ર સમસ્યા ઊભી થઈ છે. 2 વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે યુક્રેન સૈનિકોની અછતથી પીડાઈ રહ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને હેપેટાઇટિસ સી વાયરસ માટે પ્રથમ સ્વપરીક્ષણ માટે મંજૂરી આપી છે, જે પરીક્ષણ અને નિદાનની પહોંચને વિસ્તૃત કરવામાં અને હેપેટાઇટિસ સીને દૂર કરવામાં નોંધપાત્ર સહાય પૂરી પાડી શકે છે. અમેરિકામાં જો બાઇડનની પોતાની ડેમોક્રેટિક પાર્ટીમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે તેમની બદલીની માંગણીઓ વધવા લાગી છે, કારણ કે તેમની તબિયત પર સવાલો ઊભા થઈ રહ્યા છે. પરંતુ બાઇડને સતત કહ્યું છે કે તે હરીફાઈમાંથી ખસવાનો વિચાર નથી કરી રહ્યા. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ગવર્નર પાત્રાએ કહ્યું કે ભારત 2031 સુધીમાં વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે. દેશની સહજ શક્તિઓને જોતા એ શક્ય છે અને 2060 સુધીમાં વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે. નેપાળમાં ફરી એકવાર સત્તા પરિવર્તન થવા જઈ રહ્યું છે. પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ નવી સરકાર બનાવવાનો દાવો કર્યો છે. કેપી શર્મા ઓલી, જેઓ અત્યાર સુધી પુષ્પકમલ દહલ સરકારના સાથી હતા, તેઓ વડાપ્રધાન બનશે. તેમણે રાષ્ટ્રપતિ સમક્ષ 165 સાંસદોના સમર્થનનો દાવો કર્યો છે. કોંગ્રેસે ગઈકાલે દેશમાં અબજોપતિ કરના અમલીકરણની માંગણી કરી અને પૂછ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિને યોજાનારી G20 બેઠકમાં આ મુદ્દા પર શું વલણ અપનાવશે, કારણ કે તેના અધ્યક્ષ બ્રાઝિલ અને અન્ય દેશો ધનિકો પર 2% વેલ્થ ટેક્સ લાદવાનો આગ્રહ કરી રહ્યા છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા જ આ વર્ષના અંત સુધી અધ્યક્ષ તરીકે રહે તેવી શક્યતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કેન્દ્રીય કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા હોવા છતાં તેઓ અધ્યક્ષ સ્થાને રહે તેવી સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે. દેશના અન્નદાતાઓ ફરી એકવાર રસ્તા પર ઉતરવાની તૈયારી કરી રહ્યા છે. MSP સહિતના ખેડૂતોને લગતા મુદ્દાઓ પર સરકાર વિરોધ કરશે પ્રદર્શન. સંયુક્ત કિસાન મોરચાની એક બેઠક યોજાઈ છે, જેમાં 17 રાજ્યોના 150 પ્રતિનિધિઓએ ભાગ લીધો છે.